નમસ્કાર, સુપર સિક્સમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને આજે સુપર સિક્સમાં વાત કરવાના છીએ કોરોનાના નવા વેરિયન્ટને લઈને ગુજરાત કેટલું સજ્જ છે તે જાણીશું। ક્યાં થઈ રહી હતી ખુદ સરકારી અધિકારીઓની જાસૂસી અને કેવી રીતે ઘરે ઘરે પહોંચી રહ્યું છે રામ મંદિર, એ તમામ મુદ્દે આજે કરીશું વાત। અને સૌથી પહેલા વાત કોરોનાના વધતા કેસને લઈને તંત્રની શું છે તૈયારી, કોરોનાના નવા વેરિયન્ટને લઈને પહોંચી વળવા ગુજરાતની હોસ્પિટલો કેટલી તૈયાર, કેટલી સજ્જ છે, વિસ્તારથી જાણીશું। ગુજરાત કોરોના સામે કેટલું સજ્જ। ત્યારબાદ બીજો મુદ્દો, અમરેલીમાં પકડાયો છે 2100 કિલો નકલી ઘીનો જથ્થો। રાજકોટમાં પણ સિંગતેલમાં ભેળસેળની ઘટના સામે આવી। આખરે લોકો આરોગ્ય સાથેના આ ચેડા અટકશે ક્યારે, આ યક્ષ પ્રશ્ન અને તેની પર આજે વિસ્તારથી વાત કરીશું। ત્રીજો મુદ્દો, પંચમહાલ અને બનાસકાંઠા બાદ હવે પાટણમાં સામે આવ્યું જાસૂસી કાંડ। જીઓલોજિસ્ટની જીપ પર જીપીએસ સિસ્ટમ લગાવી આખરે કોણ અને કેમ કરી રહ્યું હતું જાસૂસી તે પણ સમજીશું। નેગેટિવ ન્યૂઝ સાથે એક પોઝિટિવ સમાચાર, ભાવનગરના ક્રિકેટ ચેતન સાકરિયાને લઈને કેવી રીતે મેળવી સંઘર્ષથી સિદ્ધિ અને સતત ત્રીજી વખત કેવી રીતે થઈ આઈપીએલમાં પસંદગી તે પણ જાણીશું। તો તામિલનાડુમાં વરસાદે તોડી દીધો છે 152 વર્ષનો રેકોર્ડ। એક દિવસમાં ખાબક્યો મુશળધાર વરસાદ અને લોકોના હાલ બન્યા બેહાલ। ત્યારબાદ છઠ્ઠો અને અંતિમ મુદ્દો છેલ્લે નિહાળીશું, જ્યાં તૈયાર થઈ રહી છે અદ્દલ રામ મંદિરની પ્રતિકૃતિઓ અને કેવી રીતે ઘરે ઘરે પહોંચશે શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિઓ તે પણ કરીશું વાત। સૌથી પહેલો મુદ્દો, ગુજરાત સજ્જ છે।